નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને ધોરણ 12 અને 12 કોમર્સ આર્ટ્સમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે આવનારી પરીક્ષાઓ દ્વિતીય સામયિક અને વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પ્રશ્નપત્રોનું આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. અને સાથે સાથે જે મિત્રો ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે, તે કોમર્સ ફિલ્ડના હોય તો તેમના માટે પણ બધા જ વિષયોના દ્વિતીય સામયિકમાં ઉપયોગી થાય તેવા આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન સાથે 30થી વધારે પ્રશ્નપત્રોનું આપણે એક પેમ્પલેટ બનાવેલું છે. અને જો તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા હોય તો તેના માટે પણ બધા જ જે સબ્જેક્ટ છે એનું દ્વિતીય સામયિક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા સોલ્યુશન સાથે પ્રશ્નપત્રો 30થી વધારે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલા છે, બરાબર, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને જો કોમર્સની અંદર આપણે બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા માટે પણ આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર તૈયાર કરેલા છે, જે બધા વિષયોના 90થી વધારે પ્રશ્નપત્રો છે. અને એવી જ રીતે આર્ટ્સની અંદર પણ કે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો અને પ્રેક્ટિસ પેપર જે 90થી વધારે પ્રશ્નપત્રો. તો કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આવનારી પરીક્ષાઓ માટે આ પેપર જે છે દ્વિતીય સામયિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષા એમાં ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. તો શરૂઆત કરીએ આપણા જે આવનારી પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નપત્રોની. તો અહીંયા સૌથી પહેલાં આપણે કીધું છે સેક્શન એની અંદર ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, મતલબ નીચેના સેન્ટેન્સમાં આપણે ટ્રુ છે કે ફોલ્સ એવું લખવાનું થતું હોય છે, બરાબર. તો જોઈએ તો અહીંયા સૌથી પહેલાં ગ્રજ ઇઝ ધ પોઝિટિવ ફેક્ટર ઓફ લવ, બરાબર, કે ગ્રજ છે એ લવનો પોઝિટિવ ફેક્ટર છે, તો આવશે ફોલ્સ. વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કે વર્કર્સ જે છે એના માલિક સિવાય બીજા કોઈ દુશ્મનો નથી, ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો કે ટ્રુ. વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, કે આપણે કોઈ પણ પ્રકારની સ્ટ્રેન્થ હોય, તાકાત હોય, એને લવ અને અન્ડરસ્ટેન્ડિંગથી અચીવ કરી શકીએ છીએ, તો ટ્રુ. રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, કે રોય એડવર્ડને મિસલ્સ હતા, તો અહીંયા રોય એડવર્ડને નહીં, બરાબર, સોરી, હા, એનો જે સન છે રોયનો સન, બરાબર છે, એનો સન જે હતો રોય એડવર્ડ તેને મિસલ્સ હતા, તો આન્સર આવશે ટ્રુ, બરાબર. નેક્સ્ટ કીધું છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, જે આપણે 4 ઓપ્શન આપેલા છે એમાંથી નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે. જેમ કે પ્રિમિયલ એટલે થશે એશન્ટ, પ્રાચીન. પછી એવી રીતે ક્રોસ એટલે કે અનફ્રેન્ડલી થઈ શકે, મતલબ જે કોઈની સાથે આપણે કંઈ ક્રોસ સંબંધો છે, અનફ્રેન્ડલી સંબંધો છે, રિલેશન બાબતે હોય છે. ધેન ટૂડ એટલે મુલાકાત લેવી, આખું ફરવું, બરાબર છે, એવા મતલબમાં આવશે, એટલે આવશે વિઝિટેડ, બરાબર. તો આ રીતે નિયરેસ્ટ મિનિંગ આપણે શોધવાના થતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ, કે જેની અંદર આપણે જે સૌથી લાગતા વળગતા ફંક્શન આપણે બ્રેકેટમાંથી સિલેક્ટ કરવાના છે. જેમ કે સેન્ટેન્સ આપ્યું છે વી શુડ વોક એટલીસ્ટ અ માઇલ ડેઇલી વિથ અ વ્યૂ ટુ કીપિંગ ફિટ. આ વિથ અ વ્યૂ ટુ જે વર્ડ આપેલો છે એ કયા ફંક્શનનો છે, તો એ જોવા જઈએ તો પર્પઝનો છે, એટલે ધેટ મીન્સ આપણે આન્સરમાં આવશે પર્પઝ. ધ ક્વાઇટર યુ આર ધ લેસ એનર્જી યુ વિલ વેસ્ટ, ધ ક્વાઇટર ધ લેસ એટલે જોવા જઈએ તો અહીંયા ધ સાથે ER, ધેટ મીન્સ કમ્પેરિઝન ફંક્શન હોવું જોઈએ, તો અહીંયા ઓપ્શન આવશે કમ્પેરિઝન. આત્મજા સમટાઈમ્સ બિહેવ એઝ ઇફ શી વર અ મૂવી સ્ટાર, એઝ ઇફ શી વર, એઝ ઇફ હોય ધેટ મીન્સ મેકિંગ સપોઝિશન હોવું જોઈએ, તો અહીંયા આવશે મેકિંગ સપોઝિશન, બરાબર. તો આ રીતે આપણે અમુક ખાસ કીવર્ડ્સ શબ્દોના આધારે આપણે ફંક્શન સિલેક્ટ કરી શકીએ છીએ. પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, તો જે આપણે કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, મતલબ અહીંયા જે ક્વેશ્ચન આપ્યો છે પછી ફંક્શનના નામ છે, ફંક્શનના નામ આધારિત આપણે રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો છે. જેમ કે પહેલું છે વોટ શુડ આઈ ડુ ટુ બી ફિઝિકલી ફિટ, ફિઝિકલી ફિટ બનવા માટે મારે શું કરવું જોઈએ, તો એડવાઇસ આપવાની છે, તો એડવાઇસ માટે શું હોવું જોઈએ, શુડ હોવું જોઈએ, શુડ હોવું જોઈએ, શુડ હોવું જોઈએ. અહીંયા નથી તો નીકળી ગયું, ચાલો. શુડ ઓર ટુ હેડ બેટર હોવું જોઈએ, એટલે શુડ છે ત્રણેયમાં જોઈએ. શુડ સાથે V1 છે, V1 છે અને V1 છે. તો હવે આપણે ક્વેશ્ચન જોવો પડશે વોટ શુડ આઈ ડુ ટુ બી ફિઝિકલી ફિટ,
કે શારીરિક ફિટ રહેવા માટે શું કરવું જોઈએ? તો કે યુ શુડ અવોઇડ સ્લીપ એટ નાઇટ, રાત્રે સુવાનું ટાળવું જોઈએ. તો ફિઝિકલ ફિટ થઈએ? ના. યુ શુડ ડુ મેડિટેશન રેગ્યુલરલી, મેડિટેશન કરીએ તો થઈ શકીએ. યુ શુડ ટેક રેસ્ટ હાફ ઓફ ધ ડે, અડધો દિવસ આરામ કરવો જોઈએ. તો એ પણ ફોલ્સ કહેવાય ને, બરાબર. તો આન્સર શું આવશે? બી, યુ શુડ ડુ મેડિટેશન રેગ્યુલરલી. ઓકે. નેક્સ્ટ છે પારુલ સેઝ વિચ ડિસિપ્લિન વિલ યુ પરસ્યુ ગિવિંગ ચોઇસ. ચોઇસ એટલે શું હોવું જોઈએ? આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર હોવું જોઈએ, બરાબર છે. તો અહીંયા જુઓ, આઈધર ઓર નાઈધર નોર કંઈ આપેલું છે નહીં. તો અહીં કીધું વિચ ડિસિપ્લિન્સ વિલ યુ પરસ્યુ, તો કે બોથ આર્ટ્સ એન્ડ સાયન્સ. આઈ વુડ લવ ટુ સ્ટડી સાયન્સ, આઈ વિલ લેટ યુ નો લેટર, આઈ કેન હેવ આર્ટ્સ સ્ટ્રીમ. તો અહીંયા જુઓ, અહીંયા બંને નથી થવાનું, આર્ટ્સ અને સાયન્સ બંને થવાનું નથી. આઈ વુડ લાઈક ટુ સ્ટડી લવ ટુ સ્ટડી સાયન્સ, એટલે અહીંયા જોઈએ તો ચોઇસ તરીકે આપણે વર્ડ શું આપ્યો છે? વુડ આપ્યો છે, બરાબર. આઈધર ઓર, નાઈધર નોર, ઓર નથી આપેલા, પણ જે વુડ છે, વુડનો ઉપયોગ પણ શું થાય છે? ચોઇસ દર્શાવવા માટે. તો અહીંયા આન્સર આવશે આપને સી. આ બંને વસ્તુ તો પોસિબલ નથી જ, એટલે અહીંયા વુડ આપેલું છે, બીજે ક્યાંય વુડ આપેલું નથી, એટલે આન્સર આપણો થઈ જશે સી. નેક્સ્ટ, માયા સેઝ વાય ડુ યુ પ્લે તબલા, શોવિંગ પર્પઝ. પર્પઝ માટે શું હોવું જોઈએ? તો કે અહીંયા જોઈએ, પર્પઝ માટે આપણી પાસે ટુ વાળું ક્રિયાપદ હોવું જોઈએ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, ફોર, ટુ વાળું ક્રિયાપદ, બરાબર છે. તો અહીંયા કંઈ એવું છે નહીં. જો અહીંયા પણ નથી, અહીંયા નથી. જસ્ટ ટુ એન્ટરટેન માય સેલ્ફ, ટુ એન્ટરટેન ક્રિયાપદ છે ટુ વાળું, ધેટ મીન્સ આપણો આન્સર આવશે ડી. પ્રિન્સિપલ સેઝ વાય આર યુ લેટ, રુચિર સેઝ શોવિંગ રીઝન, રીઝન છે શા માટે લેટ છે, તો બીકોઝ થી આન્સર આવશે બીકોઝ. બીકોઝ. હવે વાય આર યુ લેટ, બસ વિલ બી લેટ કે બસ વોઝ લેટ? તો વોઝ એટલે પાસ્ટની વાત થાય ને, કે બસ લેટ હતી, તો આન્સર આવશે બી, બસ ધ બસ વોઝ લેટ, બરાબર. તો આ રીતે આપણે આ રિસ્પોન્સની અંદર ફંક્શન આધારિત આન્સર સિલેક્ટ કરવાના થશે. ત્યારબાદ કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ આન્સર. મતલબ અહીંયા જે અંડરલાઇન કરેલો વર્ડ છે એના બેઝ ઉપર કયું WH ક્વેશ્ચન બનશે આપણે જોવાનું છે. તો ફર્સ્ટ છે ધ ગર્લ હેઝ બીન વેઇટિંગ ફોર એન અવર. સમયગાળો દર્શાવવાનો છે, ફોર સાથે સમય છે એટલે હાઉ લોંગ થી બનશે. તો હાઉ લોંગ તો બીજે કંઈ છે નહીં ને, એટલે ડી બનશે. હાઉ લોંગ હેઝ ધ ગર્લ બીન વેઇટિંગ. ધ સર્વન્ટ્સ વર વર્કિંગ ઓન ધ ફાર્મ. સર્વન્ટ્સ કોણ કામ કરી રહ્યું હતું? તો આન્સર આવશે હુ વર વર્કિંગ ઓન ધ ફાર્મ. નેક્સ્ટ, ધ ફોરેસ્ટ હેલ્પ્સ અસ ટુ કીપ ધ ટેમ્પરેચર ડાઉન. બરાબર, કે આપણે ફોરેસ્ટ છે કેવી રીતે હેલ્પ કરે છે? તો હાઉ ડીડ ધ ફોરેસ્ટ હેલ્પ અસ? તો કે અહીંયા જુઓ, હેલ્પ એ V1 નું રૂપ છે ને, એટલે ડીડ નથી આવવાનું, ડુ આવી શકે, ડઝ નથી આવવાનું, હુ તો નથી આવવાનું, બરાબર. કોણ હેલ્પ કરે તો નથી જ, તો આવશે હાઉ ડુ ધ ફોરેસ્ટ હેલ્પ અસ. ધ્રુવી ઓફર્ડ ટુ બાય હર ક્લાસમેટ અ કપ ઓફ કોફી. બરાબર છે, કપ ઓફ કોફી લેવા માટે, તે કપ ઓફ કોફી એટલે વસ્તુનું નામ થશે ને, તો અહીંયા હુ વોટ આવી શકે, હુ નથી આવવાનું, વાય નથી આવવાનું, હુમ નથી આવવાનું, એટલે આન્સર થશે વોટ. ઓકે, ક્લિયર. તો આ રીતે આપણા WH ક્વેશ્ચન બનશે. આ તો આપણો સેક્શન એ. સેક્શન બી ની અંદર અહીંયા આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હોય છે, બરાબર. અને જે આપણો પછી શોર્ટ નોટ હોય છે, જે બેમાંથી એક લખવાની થતી હોય છે. અને ત્યારબાદ કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. ટેક્સ્ટબુક પ્રમાણે આ શબ્દો આપેલા છે જે અહીંયા બ્રેકેટની અંદર આવેલા છે, ગ્લુમી, કાઉન્ટર, એક્સ્ટ્રાવઝન્સ, કોન્કર, બરાબર. તો એના માટે કયો બંધ બેસતો શબ્દ થશે? જેમ કે જોઈએ, આર્યા ઇઝ અ રિયલી વેરી ઇન્ડસ્ટ્રીયસ ગર્લ, નો વન વિલ ફાઇન્ડ હર સિટિંગ ગ્લુમી. બરાબર, કે હતાશામાં ક્યારે બેઠેલી જોવા મળશે નહીં. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ઇન્કાઉન્ટર. ઇન્કાઉન્ટર એટલે સામનો કરવો. વિથ એની ટફ સિચ્યુએશન શી ડઝ નોટ બિલીવ ઇન એક્સ્ટ્રાવઝન્સ, કે તે એક્સ્ટ્રાવઝન્સ એટલે બિનજરૂરી ખર્ચામાં તે માનતી નથી. ઓકે, આ રીતે આપણો આન્સર બનશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે સેક્શન સી, જેમાં આપણે ફર્સ્ટ આપ્યું છે
કે પેરેગ્રાફ બેઝ ઉપરથી ક્વેશ્ચન આન્સર હોય છે, જે આ પેરેગ્રાફ જે છે એ આપણે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછવામાં આવે છે. ત્યારબાદ અહીંયા કીધું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, તેની સંક્ષેપીકરણ લખવાનું છે, મતલબ મોટા પેરેગ્રાફની મોટી સ્ટોરી છે એને ટૂંકમાં સમજાવવાની છે અને સ્ટોરી આધારિત એક ટાઇટલ આપવાનું છે. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એ ન્યૂઝ ક્લિપ આપેલું છે, ન્યૂઝ ક્લિપ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના થતા હોય છે. નેક્સ્ટ છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, સ્ટાન્જા આપ્યું છે, સ્ટાન્જા ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર રેડી કરવાના છે. નેક્સ્ટ છે સેક્શન ડી, જેની અંદર આપણે ગ્રામેટિકલ સેક્શન હોય છે, જેમાં એ બે પેરેગ્રાફ આપેલા છે, જેમાં એક પેરેગ્રાફ એક્ટિવ પેસિવનો હોય છે, એક પેરેગ્રાફ ચેન્જ ધ ટેન્સનો હોય છે. તો જોઈએ અહીંયા વી ગેટ વુડ ફ્રોમ ધ ટ્રીઝ, તો વુડ અહીંયા આગળ આવે છે, બરાબર. તો આ એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ છે. ધ સ્કૂલ, ઓકે, ધ સ્કૂલ વેલકમ્સ એન્ડ વેલકમ્ડ, અહીંયા એસકેઈએસ છે, અહીંયા ઈડી છે, દેટ મીન્સ આ ચેન્જ ધ ટેન્સનો પેરેગ્રાફ છે. આટલું ક્લિયર આપણું થશે. ઓકે. નેક્સ્ટ છે રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, અહીંયા જે ડાયલોગ આપેલો છે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અહીંયા અધૂરું વાક્ય આપ્યું છે, આપણી સામે ફંક્શનનું નામ આપેલું છે, જેના આધારિત આપણે અધૂરા વાક્ય પૂર્ણ કરવાના છે. તો જોઈએ અહીંયા હેડ વિથ દેખાય છે, તો પાછળ વુડ હેવ વિથ હોવું જોઈએ, તો વુડ હેવ વિથ અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે વુડ હેવ વિથ, વુડ હેવ વિથ. ઓકે ઓકે, ચાલો અહીંયા નથી. હવે જોવાનું કયું આવી શકશે, તો કે હેડ ઇટ રેઇન્ડ ઓન ટાઈમ મેની લાઇવ્સ વુડ હેવ બીન સેવ્ડ, મેની લાઇવ્સ વુડ હેવ સેવ્ડ. તો અહીંયા જો તે સમયસર વરસ્યો હોત, બરાબર, વરસાદ થયો હોત, તો ઘણા જીવ બચી ગયા હોત. ઘણા જીવ કોઈને બચાવતા નથી, બચી ગયા હોત, દેટ મીન્સ પેસિવ સેન્ટેન્સ બનશે, એટલે આન્સર આવશે સી. 54 માં ધ મોર આઈ ફીલ ધેટ ધેર ઇઝ મચ મોર ટુ લર્ન ઇન ધ વર્લ્ડ, ડબલ કમ્પેરિઝન, બરાબર. ધ મોર, તો આગળ પણ ધ મોર હોવું જોઈએ, ધ મોર હોવું જોઈએ, ધ મોર અહીંયા છે, જો ધ મોર, ધ મોર. પણ ધ મોરમાં ક્યારે આગળ ભવિષ્યમાં વાક્ય નથી આવતું, બરાબર છે, એટલે આવવાનું નથી, એટલે જવાબ બનશે ધ મોર આઈ રીડ. પછી અહીંયા કીધું છે શોવિંગ ક્વિક એક્શન, ક્વિક એક્શન ઝડપથી જે એક્શન થાય, અને ધ્યાન આપ્યું છે, ધ્યાન આપ્યું હોય, દેટ મીન્સ અહીંયા નો સુનરથી બનશે, ફિક્સ જ છે. તો જોઈએ બધામાં નો સુનર આપેલું છે, બરાબર, ખ્યાલ આવી ગયો, એટલે નો સુનર બધામાં આપેલું છે. તો નો સુનર પછી શું હોવું જોઈએ, ધ્યાન હોવું જોઈએ, બરાબર. તો અહીંયા નો સુનર ડઝ ધ ક્લોક ચીમ 10, પછી નો સુનર ડુ ધ ક્લોક, બરાબર છે. અહીંયા ક્લોક માટે તો ડઝ યુઝ થશે, એટલે આવવાનું નથી. પછી અહીંયા નો સુનર ડીડ, એટલે અહીં વર્તમાન કાળ છે, એટલે જોવા જઈએ તો અહીંયા આન્સર આપણો બે સિમિલર લાગે છે, બંને ઓપ્શન સિમિલર છે, બરાબર. આ બંને ઓપ્શન સિમિલર છે. ડિફરન્સ શું છે અહીંયા જુઓ, ડઝ આપ્યું છે, ધેટ મીન્સ એસકેએસ ફોર્મ નથી આવવાનું, તો આ આન્સર નહીં બને, એટલે આપણો આન્સર થઈ જશે એ, બરાબર છે. અહીં પ્રેઝન્ટ છે, એટલે પ્રેઝન્ટમાં આવશે. સુધામૂર્તિ ઇઝ વન ઓફ પછી ધ હોવું જોઈએ કમ્પેરિઝનમાં, ધ નથી, અહીંયા ધ છે, બરાબર છે. પછી ધ છે, પણ ધ પછી મોર છે, તો સુપરલેટિવ ડિગ્રી પ્રમાણે ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે, બરાબર છે. મોર આવવાનું નથી, તો કે ધ મોસ્ટ, બંનેમાં આગળ કદાચ આપણે ધ વિચારીએ, બંનેમાં ધ આગળ હોય, ધ મોસ્ટ, અહીંયા ધ લખી દઈએ, બરાબર, આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા. ધ મોસ્ટ વર્સેટાઇલ, હવે વન ઓફ ધ હોય ને એટલે પાછળ બહુવચન હોવું જોઈએ, મતલબ આ બહુવચન છે, આ એક વચન છે, તો આપણો જવાબ શું બનશે, ધ મોસ્ટ વર્સેટાઇલ વિમેન. ઓકે. મિસ્ટર મહેતા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ઓફિસર, કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટ માટે શું હોવું જોઈએ, ધેટ હોવું જોઈએ નહીં, સો ના હોય, બટ હોઈ શકે, બરાબર, બીકોઝ ના હોય, એટલે જવાબ થઈ ગયો બી. ઓકે. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, મિનિંગફુલ સેન્ટેન્સ બનાવે છે, મતલબ અહીંયા જે સેન્ટેન્સ આપ્યું છે એમાં અમુક કન્જક્શન્સ મૂકીને આપણે એ વાક્યનો કોઈક મિનિંગ નીકળે એવું સેન્ટેન્સ બનાવવાનું છે, બરાબર. એન્ડ લાસ્ટ કીધું છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ, મતલબ અહીંયા તમને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે, 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી કયો બંધ બેસતો ઓપ્શન છે એ સિલેક્ટ કરીને લખવાનો. જેમ કે
We visited the science city which is situated in Ahmedabad. બરાબર, અને વિઝિટેડ છે ને, ઓકે, તો અહીંયા ઇન અહેમદાબાદ લાસ્ટ, એટ લાસ્ટ હોઈ શકે અથવા લાસ્ટ વીક લાસ્ટ મંથ હોઈ શકે, ઓકે, ભૂતકાળ છે એટલે વી બ્લેન્ક ધેર એટ 1 PM, અને અહીંયા ભૂતકાળની વાત થઈ ને વિઝિટેડ, તો અહીંયા રીચ્ડ આવશે, વી રીચ્ડ ધેર એટ 1 PM, ઓકે. તો આ રીતે આપણે બંધ બેસતો જે જવાબ છે સિલેક્ટ કરવાનો થતો હોય છે. ઓકે, એક મિનિટ, હા, અહીંયા છે ને નાવ આવશે, કારણ કે અહીંયા પ્રેઝન્ટ આનું પ્રેઝન્ટ શો કરેલું છે કે જે અત્યારે અહેમદાબાદમાં આવેલી છે, એટલે અહીંયા નાવ આવશે. નેક્સ્ટ સેક્શનની અંદર કીધું છે સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ અબાઉટ 80 વર્ડ્સ. અહીંયા 5 માર્ક્સમાં અહીંયા જે પેરેગ્રાફ આપણે શું દર્શાવે છે એક્સપ્લેન કરવાનું હોય છે. ત્યારબાદ આપને પૂછવામાં છે રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. પેરેગ્રાફ છે તો મતલબ 3 પેરેગ્રાફ રાઇટિંગ આપ્યા છે, 3માંથી કોઈ એક પૂછાતું હોય છે. નેક્સ્ટ છે સ્પીચ, અને સ્પીચના અથવાની અંદર અહીંયા આપને પૂછવામાં આવે છે એપ્લિકેશન, બરાબર, ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન બંને ઓરમાં છે, એટલે સ્પીચ લખી શકો અથવા તો એપ્લિકેશન લખી શકો. અને ત્યારબાદ લાસ્ટ આપણો જે પોઈન્ટ છે એ 66 નંબરનો ક્વેશ્ચન જે છે જેની અંદર ઈમેલ રાઇટિંગ આવે છે, જેના અથવામાં આપને એક રિપોર્ટ રાઇટિંગ પૂછવામાં આવે છે, બરાબર. તો આ છે આપણું ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સમાં ઉપયોગી થાય તેવું 100 માર્ક્સનું પ્રશ્નપત્ર, જે ખૂબ જ આવનારી પરીક્ષાઓ, દ્વિતીય સામયિક પરીક્ષા કે વાર્ષિક બોર્ડની જે પરીક્ષા છે આપણે તેમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. થેન્ક યુ.